અત્યારે હવે જવાનું છે તો મીટઅપ છે ઇન્ફ્લુએન્સર્સ હોય ને બધા વિડીયો બનાવતા હોય તો બે બેનું ભેગી થઈ ગઈ છે તો થોડીક વાર જી કાંઈ ઓકે તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય વળી તમને બહાર ઉપર રાખશે બધા એકાબીજાના વિડીયો જ ઉતારે જો અહીંયા જમવામાં તો તમને કેટલા લાગે તો ભાઈ સવારના 7:15 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ હવે એક્ઝામ પૂરી એટલે આવી હવે જવાનું છે પાછું ઓફિસ ભેગા. તો ભાઈ અત્યારે જો સવારમાં અત્યારે તો કંઈક ભાખરી કાંઈ કંઈક બનાવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો ભાખરી કંઈ ભાઈ ટિફિન કરવાનું યાદ અને 8:30 નીકળવાનું છે કહી દઉં બાકી નક્કી ન હોય એને હાલ તો ભૂલાઈ ગયું હોય તો એ હમણાં આટલા દીથી નથી ગયું એટલે ભૂલાઈ ગયું એમ તો નક્કી ન હોય બાકી કે 8:30 તો ચાલુ કરી કે 9 વાગે નહીં જાય 9:30 જાય એવું વિચારતા હોય કદાચ લે ફોટું પાડું કાંઈ નહીં એને ભાઈ નક્કી ન હોય કોક વાર તો પોણા 9 મારે જરીક મોડું થઈ ગયું પોણા 9 આવ્યું હોય ને તો ટિફિન કરતા હોય હો. તો ભાઈ ચાલો હવે અત્યારે ચા થઈ જાય ભાખરી થઈ જાય એટલે નાસ્તો કરી લે અને પછી જાય હવે ઓફિસ. હમણાં એટલું ટાળસ આવશે થોડુંક કામ કરવામાં ઘરે હતા ને એટલે એના હિસાબે. તો ભાઈ હું કયો ભૂખ છે નહીં લાગે કોઈ ડબ્બા ખાલી નથી કર્યા ગાંઠિયા હતા જરીક ખાતો એ બીજું કાંઈ નથી ખાધું મેં. હા તો નથી જ ખાધું શું ખાધું હા પણ બોલો ને શું ખાધું પોતે અહીંયા ચા પીતા જાય મને તે બિસ્કીટ હવે એક હતું એક જ હતું સામું જોવામાં લે સાચું જ બોલું. તો ભાઈ ચાલો હવે નાસ્તો કરી લઈ. તો હવે ચાલો જો સવારના પોરમાં આજે આઈ ઉઠી ગઈ છે વળી એને જવાનું હોય છે આજે કોલેજે. એ ગુડ મોર્નિંગ. ઓ લે વહી ગઈ કોલેજે એને નાસ્તો નથી કરો એમને જો જઈએ કોલેજે. ઓય નાસ્તો નથી કરો ઓ. તો હવે ચાલો ભાખરી અત્યારે રેડી છે. તો ભાઈ ચાલો રાતના 6:45 વાગી ગયા છે અને આ બાજુ અત્યારે ઓફિસેથી હવે ઘરે આવી ગયો અને અત્યારે હવે આજે પહેલો દી હતો તો ભાઈ થોડો ઘણો કંટાળો એવો કામ કરવામાં અને અત્યારે હવે જવાનું છે અત્યારે એક જગ્યા મીટિંગમાં નહીં પણ મીટઅપ છે ઇન્ફ્લુએન્સર્સ હોય ને બધા વિડીયો બનાવતા હોય ને એનું મીટઅપ છે એટલે જવાનું છે. તો અત્યારે જો એ તો અત્યારે ઘઉં કરે છે એમ ઘઉં મેં ઇન્ફ્લુએન્સર એટલે વિડીયો બનાવતા એટલે એમ કીધું કે ભાઈ અમુકને વળી નોય ખબર હોય ઇન્ફ્લુએન્સર એટલે શું થાય. તો ભાઈ આ બધા વિડીયો બનાવતા હોય ને ટિકટોક તો નહીં એ તો બેન થઈ ગયું હવે યુટ્યુબ ભાઈ ઇન્સ્ટાગ્રામ બધામાં વિડીયો બનાવતા હોય રીલ કોમેડી ગમે એ મને ઇન્ફ્લુએન્સર કહેવાય બરાબર. આજ મને કાલે પૂછતા હતા એટલે એને કહી દઉં કે ભાઈ એને એ કહેવાય એમ. હા એટલે જ કહું ને એટલે જ મેં બે કીધું. તો ભાઈ એનું મીટઅપ છે હમણાં 7:30 વાગે. તો ભાઈ રાતે જમવાનું ડિનર અહીંયા જ છે. તો ભાઈ હમણાં જાય પહેલી વાર જવું જોઈએ હવે શું છે ત્યાં કઈ રીતે હોય. ચાલો 7:30 વાગી ગયા છે ને આ બાજુ જો પહેલા ઇન્ફ્લુએન્સર અહીંયા જ આવી ગયા મારડિયાસ કિચન્સના ઓનર. તો ભાઈ એ અત્યારે અહીંયા આવી ગયા એમાં હું ઈનમાં માસી છોકરો બે આવ્યા હતા પ્રોમિસ ને એ ભાઈ એ અત્યારે હવા પૂરા વાગ્યા એમાં હું પાછળ બેસાડીને આવ્યા ને તો માથે બેઠા ને તો હવા થોડીક વહી ગઈ છે. હું રોજ સારું બનાવીને ખાધું ને એટલે વજન વધી ગયું એના હિસાબે હવા થોડીક વહી ગઈ હોય ને અત્યારે જો બે બેનું ભેગી થઈ ગઈ છે તો થોડીક વાર જી કાંઈ હવા પૂરા ત્યાં લગીમાં વાત કરવાનો મોકો મળ્યો હોય હા એટલે ને જી કાંઈ મોકો મળ્યો હોય 5 મિનિટ. તો ભાઈ 7:30 ત્યાં પોગવાનું હતું તો જોઈએ કેટલા વાગે પોગી ગયા ત્યાં નીકળી હમણાં થોડીક વાર. જો ફાઇનલી આ બાજુ હવા પુરાવીને પાછા આવી ગયા છે. આ છે પાર્થ મારડિયા આપણે નાના રાજકોટમાં મોટું એવું નામ એટલે આ બે ઇન્ફ્લુએન્સર એક જ ઘરમાંથી આવે છે. તો ભાઈ મનાય નથી ને એવું કંઈ જોજેલા એક ઘરમાંથી એક જ ઇન્ફ્લુએન્સર ઓકે હાલો ભાઈ આવીને વાતું કરજો ત્યાં મોડું થઈ જાય. તો ભાઈ ચાલો હવે જાય ત્યાં. હવે ચાલો ફાઇનલી જો અત્યારે પહોંચી ગયા છીએ અને પાર્કિંગ કરી લીધું. અત્યારે જો અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર રહ્યું ને કાલાવર રોડે ત્યાં છે. હવે પહેલાં કાંઈક નીચે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય અહીંયા કદાચ નીચે ક્યાંક હતું હું સૂચના આવી હતી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય પછી જવાનું પછી ત્યાંથી ગાઈડન્સ આપવામાં આવશે ક્યાં જવાનું છે. ઓકે તો અહીંયા રજીસ્ટ્રેશન કરાવવાનું હોય જોયામાં રાજકોટના કોણ જાણીતા નીકળે છે. ચાલો ફાઇનલી રજીસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા રજીસ્ટ્રેશનની પ્રોસેસ તો બહુ સાવ સિમ્પલ હતી. એમાં હું ઓલરેડી ફોર્મ ને એ બધું ભરી દીધું હતું ઘરેથી ઓનલાઈન. અહીંયા ખાલી નામ જ લખવાનું હતું કે અમને આવી ગયા એમ. અત્યારે પહેલાં આને કરાવી નાખ્યું આનું કરાવ્યું ઓલા તા મમ્મીનું હોય એનું કરાવવાનું હોય જોઈએ વળી તમને બહાર ઉપર રાખશે બધા એકાબીજાના વિડીયો જ ઉતારે જો અહીંયા બધા આમ જ કરે. ચાલો ફાઇનલી હવે જાય છે ઉપર બીજા માળે જવાનું છે જોઈએ હવે ત્યાં શું છે હવે અત્યારે અહીંયાથી અમે ત્રણેય જાય. ભાઈ ચાલો જો ફાઇનલી અહીંયા જ્યાં હોલમાં હતો ત્યાં પહોંચી ગયા છીએ. અહીંયા બેઠા છે માસી જોમાં બેઠા
it can be destructive too. It's like a two-way sword. બેધારી તલવાર. પણ મહત્વની વસ્તુ એ છે કે તલવાર એ કોના હાથમાં છે. બસ મારે આજે થી શરૂ કર્યું હતું અને અત્યારે ક્યાં લેવલ સુધી એ પહોંચી ગયો. વિલેજ કુકિંગ તમિલનાડુ વાળો શકીએ રાજકોટ ચિત્રનગરી નહીં પણ ચારિત્ર નગરી થાય એ જ માનવ ઉત્કર્ષનો હેતુ છે. એ આપણે સૌ કોઈ સાથે મળીને કરી શકીએ. ખૂબ ખૂબ આભાર. પ્રાર્થના. હવે ચાલો ફાઇનલી મીટઅપ પતી ગયું છે અને હવે જાય છે પ્રસાદ લેવા માટે જમવા માટે. હવે શેના માટેનું મીટઅપ હતું મેં રાજકોટમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ થવાનો એના બાબતે બધી વાત કરીએ હતી એનું મીટઅપ હતું. તો અત્યારે એની યાદો નિમંત્રણ પત્રિકા સ્વરૂપે ભેટ રૂપે પ્રસાદી અને નિમંત્રણ પત્રિકા આપેલી છે અને અત્યારે હવે જાય છે જમવાનું. બધાય માનવ ઉત્કર્ષ મહોત્સવમાં હે ને પોગી જઈજો. બરોબર બધાય પોગી જાજો. 11 થી 17 તારીખ લગી છે રાતે 8:30. હા બધા એ આવવાનું. રેસકોર્સ ના ગ્રાઉન્ડમાં સૌથી બહુ મોટા પાયે છે. તો જોઈએ હવે શું છે તેથી જાય. હવે ત્યાંનો બ્લોગ આવી જાય, બ્લોગ જોતા રહેજો. ચાલો ફાઇનલી અત્યારે જો વાગ્યા છે અત્યારે 10:30 વાગવા આવ્યા અને અત્યારે જમવા બેસી ગયા જમવામાં. તો તમને કેટલા લાગે? સ્વામીજી પ્રવચન ને બધું એવું આપતા હતા ને ટાઈમ બોલે મજા આવે સાંભળવાની. અને અત્યારે જો જમવા રેડી. જમવામાં જો અત્યારે થેપલા છે, પછી શાક છે, પછી લિક્વિડ છે, પછી આ સ્પ્રિંગ રોલ, પછી ખારીવાળા પીઝા છે. તો ભાઈ આ ભાઈને ખારીવાળા પીઝા તો ફૂલ ભાવે, તો હમણાં ફૂલ હાલ છે એને જો વ્લોગ ચાલુ. ચાલો જમી લઈ પછી ઘરે જઈને આમાં બતાવું આમાં શું ભાઈ. તો ભાઈ ચાલો રાતના 11 વાગી ગયા છે અને આ બાજુ ફાઇનલી અત્યારે ઘરે આવી ગયા છે જમીને. એમાં હું બધી વાત કરતા હતા, પ્રવચન કરતા હતા, એ બધી તો સાંભળવાની મજા આવી. પછીનું જમવાનું જે હતું ને એ એવું સારું હતું કે એમાં મજા આવી. અત્યારે જો આ અહીંયા બેઠીએ અને અહીંયા જો હાઈરે હવે ત્યાંથી બધાને પ્રસાદીના ભેટ રૂપે આટલું આપ્યું હોય. એક તો આવડું આ તો પ્રસાદી છે. પછી આ જે મહોત્સવ થવાનો છે એના માટેની નિમંત્રણ પત્રિકા છે અને આમાં શું છે ઓકે એક ડાયરી અને પેન આપેલી છે લખવા માટે. હા કાલ લખી રાખજો તમે બરાબર. રામ 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 રામ. હા તો ભાઈ ચાલો હવે અત્યારે આવી ગઈ છે અને તો ભાઈ હવે આ સાથે આજનું વ્લોગ પૂરું કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.